ભાભી ઓ બા થાકી ગયો. ભાભી ઓ ભાભી ખેતરમાં ચાલી ચાલીને ટાટિયાની ઘડી થઈ ગઈ. ભલા આવી ગયો તું? હા ભાભી. કેમ તું એકલો આવ્યો? પેલો ટીનિયો ક્યાં છે? એ ટીનિયન તો ઉઠાડીને થાકી ગયો અને છેલ્લા મારે એકલા જવું પડ્યું. આ છેક માર્કેટમાં ગયો અને શાકભાજી લીધી અને બધો સામાન લીધો અને પછી છેક ખેતરમાં ગયો અને આ ધાણા તોડી લાવ્યો. થાકી ગયો મેં તો. હા બહુ થાકી ગયો હો તું. આ ખેતર આ આપણા ઘરની પાછળ છે એટલામાં તું થાકી ગયો. તો ભાભી ધાણા ના તોડવા પડે? અને ચમ આટલા જ ધાણા તોડી લાયો? ઓ ભાભી ખેતરમાં જેટલા હોય એટલા જ તોડી લાવું ને. બીજા તો ભાભી નાના નાના બચ્ચા હતા. બચ્ચા? શેના? ધાણા ના ભાભી. ઘટિયા ખરેખર હં? આ તું જેવડો છે ને એવડી જ બુદ્ધિ છે તારામાં. એને બચ્ચા ના કહેવાય. એમાં એવું છે ને કે આ ધાણા છે ને બરાબર થયા ના હોય એટલે એ કાચા કહેવાય. હારું હેડ હવે હું આ બધું અંદર મૂકીને આવું છું હા. અને પેલો બધો સામાન લઈ આલું. હવે જતો ના રે તો અહીં જ બેસજે હા, ભાભી. અને પેલા ફોન કરી જો કેટલે પહોંચ્યો. હા ભાભી. તો ટીન્યુ આવતો નહીં પછી છેલ્લે મને જ ગારો ખવડાવે છે. આવું ગણસી અજુમતો છે. ટીનિયા ફોન પર ફરી ભાભીની ગારો ખવડાવશે મને લાગે. ભાભી નહીં લાગે. એ ગટિયા શું ભાઈ ટીનિયા કેમ છે? મજામાં હો મજા. ઓ ભાભી આવી ગયો તમારો લાડકો આવ્યો. ભાભી આવી ગયો એમ ને તું? તારી અવાર પડી હમણાં હે? ટીનિયા તને કેટલા વાગે બોલાયો તો? હે મને બોલાયો તો? અરે ભાભી આ ગટોએ મને કહેતો નહીં કે મને બોલાયો છે. હે તને નહીં ખબર તને બોલાયો તો હે? આ ભાભી મસ્તી કરું છું. મસ્તી કરું છું. હા હવે આ મજાક મસ્તી બંધ કરો અને સાંભળ આજે છે ને મારે બધા બહુ ધાણાનો પાવડર કરવાનો છે એટલે છે ને તમે બે જણા આયા છો તો બેઠા બેઠા આના એક એક પાંદડા છૂટા કરો. હા લે હે આનોય પાવડર બનાવવાનો છે ભાભી? ઉઠી વગરના આ બટેકાનો પાવડર બને. એટલે તમે થાળીમાં લાય એટલે મને લાગ્યું કે લાય હેડ. અને અમારે બનાવતો બનાવી દઉં. ભાઈ ભાભી હું શું કહું છું તમે ખરા છો આપણે કોઈ એવો ધંધો ના કરે કે આરામથી શાંતિથી બેસીને મસ્ત પૈસા કમાય એવું? કરાય ને. આ શાંતિથી છે ને જે કામ આપ્યું છે ને એ કર. આ પાંદડા અલગ કરો. મોડો આવે છે ને પાછો. ઓમ હું જોયેલું છે હે? તું મને એ કે એવો કયો ધંધો છે જેમાં મહેનત ના હોય તો હું એ કરું એ ધંધો. હા વાત તો તારી સાચી છે હો. દરેક ધંધામાં તો મહેનત તો છે હે? એવું કોઈ ધંધો હોય તો તું કરે? હા કરું ને પણ એવો કોઈ ધંધો જ નથી જેમાં બેઠા બેઠા કમાવાય. છે તારા માટે એવો ધંધો છે. હે શું છે? મસ્ત ખુરશી પર બેઠા બેઠા પીપીને છીછીના પૈસા લેવા એટલે સુલભ શૌચાલય. તને તો નહીં છોડું. તો ટીનિયા તને નહીં છોડું. તું દર વખત તું દર વખત તો કરે છે. દર વખત તો કરે છે. મારી પાસે કરે. સાલા તને નહીં છોડું. ઓલા ઘટિયા ઘટિયા આ શું કરે છે? હવે આને નહીં છોડવા દે મેં. ભાભી બચાવો. ઘટિયા હા ભાભી. એટલે ભાઈ બતાવો પાર નાખી. અલ્લા તું એના ગોગરા પરથી પગ હટાઈ મરી જશે. ઉતર નીચે ઉતર પેલા. છે આટલું અમથું ને ચરબી તો જો.
અરે મારા કપા શાંતિ રાખો બે જણા. નીકળામ અહીં ઉભો રહે. આ તમને લોકોને હું કામ હોપ્યું તું અને આ બે જણા ઝઘડા કરો છો? આ ઝઘડા મારા પર ચડી બેઠો બાપુ હું શું કરું? એ દર વખત મને છેડ્યા કરે છે. હે ભગવાન, આ શાંતિથી રહેવાતું નહીં તમારાથી. બે જણા આ શું કર્યું? આ તમે બે જણે આ બધું હરાઈ દે. આ બધું આ લીધે થયું. ચૂપ! અવાજ ના જોઈએ મને. આ આખા ઘરમાં ધાણા ધાણા કરી નાખ્યા તમે બે જણે. આ ધાણા છે ને આમ છોલીને મૂકવાના કીધા હતા, આખા ઘરમાં ફેલાવાના નતા કીધા. પાછું કોણ આવ્યું? હવે શાંતિ રાખજો. આ ઘરમાં કોક આવે ને તો સારું ના લાગે. કરું તું શાંતિ રાખતા તો વરસાડી આવી જો. આય આય વરસાદ. પૂરી ભેંસ કે પૂરી ભેંસ. બેસ બેસ વર્ષા. ના ના પૂરી મને અત્યારે બહુ જ કામ છે. હે ધાણા? હું ધાણા લેવા જાય. બોલ. પોડા સૂટા પાડવાના છે એના પોડા સૂટા પાડવાના છે. ટીનિયા, પાના પછી છૂટા પાડજે. એને 2 પોના આલ દે ધાણા. એ બોલ. ટીનિયા, હું છે આ? તમે તો કીધું ભાભી 2 પોણા એટલે 2 પોના એટલે આલ થોડા કેમ? આલ એને. એ બોલ. અલા થોડાક આલ હજુ ધાણા. આપણે છે ને બહુ બધું છે ખેતરમાં, આખા ધાણા જ વાયેલા છે. થોડાક આલ હજુ થોડાક. લો. અલ્લા મેં બધા હાલવાના નતા કીધા. લે લે આ લઈ જા. ના બોલી, મને આટલા દાણા નથી જોઈતા. મારે છે ને દાણાનો પાવડર બનાવવાનો છે. પાવડર બનાવવાનો છે એમ? આ શાકભાજી ઉપર ચાટ મસાલા જેમ નાખીને ખાઈશ હે? ના, આ છે ને દાળમાં ચાટ મસાલાને જેમ નાખીને પીશ. એ બસ હવે આમ શું કઈ પણ મસ્કરી કરવાની? તારી વાત સાચી છે. હા, જો જ્યારે ધાણા ના હોય ને ત્યારે આપણને છે ને એની કમી મહેસૂસ થાય. કંઈ પણ બનાવીએ ને તો એના વગર અધૂરું જ લાગે. પણ આમ સેજ પાવડર નાખી દીધો હોય ને તો આનો ટેસ્ટ પૂરો થઈ જાય છે. પણ એક કામ કર ને, તું અત્યારે આ ધાણા લઈ જઈશ, પછી આ ધાણા સૂકવીશ, પછી ક્યારે સુકાશે, ક્યારે દળીશ, કેટલી બધી મહેનત હોય. મને તો આ 2 જણા છે ને એટલે મને આમ સહેલું લાગે છે બધું કામ કરવાનું. તું છે ને અત્યારે પાવડર લઈ જા. પછી અત્યારે જો ખેતરમાં આટલા જ ધાણા હતા, પછી અઠવાડિયા પછી થશે ને પછી હું તને આપીશ. પછી તારે જેટલા બનાવવા ને એટલો પાવડર બનાવજો. હા, હું તને અત્યારે પડી આપું છું. એ ટીનિયા, આપણે તઈ છે ને પડી છે એ લઈને એને આપી દે. હા, અને જોઈને લાવજે પાછો. જો આ છે ને આજે જા ગટીઓ તોડી લાવ્યો ધાણા. સરસ છે હો. હે ને લાયો? હા લાયો. તો હાલને રાહ કોની જોવે છે? હાલો. અને થાય ને તો થોડું વધારે જ નાખજો. ટેસ્ટ ખૂબ સરસ આવશે. હા, એની વાત સાચી છે. આમ થોડોક વધારે નાખીએ ને તો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને આ તાજો જ બનાવેલો છે. એકદમ તાજો. સારું પૂરી, તો હવે હું જાઉં છું. હા, થેન્ક યુ. વેલકમ. આવજો. વહેલા આવજો. વહેલા આવજો. અલા બસ હવે, એ ગામડે નહીં જતી, એ અહીંયા બાજુમાં જ રહે છે. એ ટીનિયા, જા તું દાણા મુકાય વાળામાં. મેં તને કા પાવડર પર. એક કામ કર ને, આ ધાણા તું ઉકવી આય, હું તને 20 રૂપિયા આપું. ના તું જા મુકાય ને મેં. મારું મને 20 રૂપિયા તો નાખો. પૂરી, ઓ પૂરી, આ તો વરસાદનો હતો. પૂરી, ઓ પૂરી, પૂરી, લાગે છે દાણા લેવાય. દાણા લેવા નથી આય. તો શું ઝઘડો કરવાય? એ મત સમજ. હે? એટલે તું ઝઘડો કરીશ? હા, ઝઘડો કરી. અરે અરે વર્ષા, આ તું તો એવી રીતે બૂમા પાડતી પાડતી કે જાણે તારા ઘરમાં આગ લાગી. હા, આગ જ લાગી છે એમ સમજ. બહુ મોટી આગ લાગી લાગે. અરે આને શું થયું છે? આને શું થયું છે? આ બધું તારા લીધે થયું છે. મારા લીધે? હા હા, તારા લીધે. કોણ જાણે તે આ કેવો પાવડર આપ્યો. આ મારા લાલિયાએ ચપટી દાળમાં નાખ્યો તો એને ટેસ્ટ ના આવ્યો. બીજી વાર એને દાળમાં નાખ્યો તોય એને ટેસ્ટ ના આવ્યો. એટલે બધો પાવડર દાળમાં નાખી દીધો અને 2 બાપ દીકરા દાળ પી ગયા. જો જો એની હાલત જો કેવી થઈ ગઈ છે. જો
ગાડા કાઢે છે. આવું ના કરાય. આ તારા મમ્મીનું બક્કલ છે, એમને કોમ આવશે હો. મમ્મી વર્ષા વર્ષા ચિંતા ના કરીશ, પણ મેં તો તને ધાણાનો જ પાવડર આપ્યો તો. વર્ષા માસી, હું શું કહું છું, એ લાલ્યો તોય છે, કાકા નથી દેખાતા, એ ક્યાં છે? કાકા વયા ગયા. બિચારો લાલ્યો બાપ વગર થઈ ગયો. ઓ બુદ્ધિ વગર ના હો. એ ક્યાંય નથી ગયા, એ અહીંયા જ છે. બસ માળિયામાંથી નીચે નથી ઉતરતા. અલા બંધાવ હે માળિયામાં? પણ ત્યાં શું લેવા ચડ્યા? એ જ તો નથી ખબર પડતી કે શું લેવા ચડ્યા. વર્ષામાંથી તમે ચિંતા ના કરશો, હમણાં જ ઉતારી દઈએ. ચાલો. અત્યાર સુધી 10 વાર નીચે ઉતાર્યા અને પાછા ઉપર ચડી જાય છે. એ બેવે તો મારા મગજનું દહીં કરી નાખ્યું. એટલે હું તારી પાસે આવી કે આ પાવડરમાં એવું તો શું છે કે બેવ જણ કાંડા કાઢે છે. મારું માળવું તૂટી જાય ને એ પહેલા મને કોઈ ઉપાય બતાવ. ટીનિયા, આ તે પાવડર જોઈને તો આપ્યો તો ને? હા ભાભી, આપણે ધાણાનો પાવડર જ બનાવે છે, તો આપણી પાસે એના સિવાય બીજું હોય શું? હોય શું હું, ત્યાં બધા બહુ પાવડર પડેલા છે. આ ઇલાયચીનો પાવડર, જીરાનો પાવડર, આ ધાણા જીરાનો પાવડર, બધું બહુ છે ત્યાં. તું આ પાવડર બતાય તો મને. બુદ્ધિ વગરના તે આ ભાંગનો પાવડર આપી દીધો છે, ભાંગનો. ભાંગ? અરે તો હવે શું થશે? વર્ષા, તું ચિંતા ના કરીશ. આ બે જણાએ છે ને ભાંગનો પાવડર ખાધો છે. શું ભાંગ? હે ભગવાન, હવે મારું શું થશે? મારા લાલિયાનું શું થશે? ચૂપ ચૂપ, એકદમ ચૂપ થઈ જા. લાલિયા, અહીંયા ઉતર બેટા, અહીં બેહી જા. હા, અહીં બેહી જા. બહુ ડાયો. હા, બેહી જા. હા, અહીંયા સુઈ જા. સુઈ જા. હા, બહુ ડાયો, બહુ ડાયો. જો વર્ષા, આ બે જણાએ છે ને આ ભાંગનો પાવડર ખાઈ લીધો છે, એટલે થોડી વાર સૂવું પડશે. હા, તો હેડો, આપણે બધા સુઈ જાય. ઓ બળત્યા, આપણે સુવાની વાત નથી. આ લાલ્યો અને એના પપ્પાને ઊંઘાડવાની વાત છે. એ લોકોને ગમે તે રીતે સુવડાવવા પડશે. જો એ થોડી વાર સૂઈ જશે ને તો આમ 3-4 કલાકમાં છે ને આ ભાંગનો નશો ઉતરી જશે અને એ જેવા પહેલે જેવા નોર્મલ થઈ જશે. એ ભાભી, આ લાલે હોઈ ગયો લાગે. જો સૂઈ ગયો ને, હવે છે ને એ જ્યાં સુધી ના ઉઠે ને ત્યાં સુધી એને ઊંઘવા દે. એ છે ને સૂઈ જશે ને એટલે નોર્મલ થઈ જશે. પછી હું આ બે જણા જોડે એને ઘરે મોકલી આપીશ. અને હેડ આપણે તારા ઘરે જઈએ અને આ તારા વરની શું હાલત છે ને એ જોઈએ. અને તમે બે જણા છે ને આનું ધ્યાન રાખજો. હા, હું હમણાં જાઉં છું, ક્યાંક આડાવડા ના થતા પાછા. હેડ વર્ષા, હેડ ફટફટ હેડ. બિચારા શું હાલત હશે. લેડ ગઢિયા, એક કામ કરીએ, આનો રૂમમાં લઈ જઈને ખાટલા પર ઉડાઈ દઈએ. અને આને ઉચકવાનો કેમનો? અને પાછો ઉઠશે તો નાટકો કરશે. એટલે હું તો સહી ન ચો ખબર પડે, અને અત્યારે એમાં બેહોશ છે. ઢેડી લેજે. તું વાત કરું કાઢ. બાપા, હાય, આ વર્ષાના વરે તો જબરા ગોળા કાઢ્યા. માંડ ગાડી પાટે ચડી. સારું થયું આ વર્ષાએ છે ને ભાંગવાળી દાર ના પીધી. જો એણે દાર પીધી હોત તો મારું આઈ જ બન્યું હોત. સાચું કહું ને તો આ બીજાને કામ હોપાય જ નહીં. આ બીજાને કામ હોપીએ ને એટલે આવું જ થાય. ભાંગનો પાવડર તો મેં આ બધા પાવડરની વચ્ચે નતો મૂક્યો. આ ટીનિયાએ
જાણી જોઈને તો વર્ષાને પાવડર નતો આલ દીધો. એ જે હોય પણ છે ને પોતાનું કામ આપણે પોતે જ કરવાનું. આ કોઈના ભરોસે નહીં રહેવાનું, સમજ્યા? તમે પણ એવું જ કરજો, મારી જેમ ના કરતા, બીજાના ભરોસે ના રહેતા. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.